હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરમાં આપણે ગણિતનું 12મા ધોરણનું ત્રીજું ચેપ્ટર જે શ્રેણિક છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ શ્રેણિક એટલે શું છે. આ એક શબ્દ આપણા માટે નવો શબ્દ છે. શ્રેણિક એક નવો જ શબ્દ છે. પહેલા તો આપણે આનો ઉપયોગ શું છે એક ઈ વાત કરી દઉં નાનકડી એવી. ધારો કે એક સમીકરણ તમને આપ્યું છે આવી રીતે 2x + 3y બરાબર 7, 4x - 7y બરાબર 10. દ્વિચલ સુરેખ સમીકરણ છે. બે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આનો ઉકેલ ગોતવા માટે શ્રેણિકનો આપણે ઉપયોગ કરીને ઉકેલ ગોતી શકશું. આ તો બે ચલમાં છે. 3 ચલમાં હોય, 4 ચલમાં હોય તો પણ આપણે શ્રેણિકની મદદથી બહુ ઇઝીલી 3 ચલવાળા કે 4 ચલવાળા સમીકરણના ઉકેલ આપણે ગોતી શકશું. આના સિવાય કમ્પ્યુટર સાયન્સ લેવલે, એન્જિનિયરિંગ લેવલે ઘણી બધી જગ્યાએ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. પહેલા તો હવે આપણે સમજીએ કે શ્રેણિક છે શું એના વિશે ચર્ચા કરી લઈએ. ધારો કે એક એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ, અમુક આંકડાઓ આપણે લઈ લઈએ, એના ઉપરથી આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના એક T20 મેચની સિરીઝમાં જેટલા રન કર્યા છે, 3 મેચની સિરીઝ છે એવું આપણે ધારી લઈએ. 3 મેચની સિરીઝને જેટલા રન કર્યા છે એની કંઈક માહિતી છે. ધારો કે અહીંયા પહેલા મેચની માહિતી, બીજા મેચની માહિતી અને ત્રીજા મેચની માહિતી આ રીતે છે. ફોર એક્ઝામ્પલ, ધોનીએ પહેલા મેચની અંદર 23 રન કર્યા છે. બીજા મેચમાં ભાઈનો દાવ નથી આવ્યો, 0 રન છે. ત્રીજા મેચની અંદર ધારો કે 50 થઈ ગઈ છે, ટોટલ 54 રન આપણે એઝ્યુમ કરી લઈએ કે 54 રન કરેલા. સુરેશ રૈનાએ પહેલા મેચની અંદર 40 રન કર્યા છે, બીજા મેચમાં 25 રન અને ત્રીજા મેચની અંદર 17 રન છે. આવું આપણે ટૂંકમાં ધારી લીધું. ટૂંકમાં એક માહિતી છે કે ધોની અને રૈના બે ક્રિકેટર છે. એટલે આ બે ક્રિકેટરના રનની માહિતી. કેટલા મેચ હતા, પહેલો મેચ, બીજો મેચ, ત્રીજો મેચ, આ માહિતી છે. હવે આવી માહિતીને શ્રેણિકના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય? તો સાવ સિમ્પલ વાત, આ જે બધા જ અંકો છે તેને આપણે આ રીતે લંબચોરસ સારણીની અંદર ગોઠવી શકશું. આ લંબચોરસની એક નિશાની કરી નાખો, એનાથી આ જે સંખ્યા મળી આને આપણે શ્રેણિક તરીકે ઓળખશું. આપણે આની વ્યાખ્યા જોઈ લઈએ. શ્રેણિક એટલે શું? શ્રેણિકની વ્યાખ્યા કે ભાઈ કોઈ પણ સંખ્યાઓ હોય કે પછી વિધેયો હોય, સંખ્યાઓ કે વિધેયને લંબચોરસ સારણીમાં જો ક્રમમાં ગોઠવવામાં આવે તો તેનાથી જે મળે છે તેને આપણે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક તરીકે ઓળખશું. શ્રેણિક આ જે છે આ એક શ્રેણિકનું ઉદાહરણ છે. આના સિવાય ઘણા બધા એવા ઉદાહરણો છે, આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. હવે બીજી બધી માહિતી નથી લેતા, માત્ર ને માત્ર શ્રેણિક એટલે શું છે એની અંદર કેવી રીતે સંખ્યાઓ દર્શાવી એ આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા એક સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9. તો આ જે સંખ્યાઓ લીધી આ પણ એક શ્રેણિક જ છે. આના સિવાય બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. આ રીતે ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ એક મેટ્રિક્સ એટલે કે શ્રેણિક છે. આના સિવાય ઘણા એક્ઝામ્પલ્સ છે, આપણે હજી એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે આ રીતે છે 1 2 3. આ એક એક્ઝામ્પલ છે. હવે આ બધા એક્ઝામ્પલ્સ જે છે એમાં તમે એક વસ્તુ નોટિસ કરો કે આ આડી જે લાઈન છે, બધી જ આડી લાઈન, એને આપણે હાર તરીકે ઓળખશું. આ પહેલી હાર, આ બીજી હાર, આ એના બધા ઘટકો, આ ત્રીજી હારના બધા ઘટકો. આ જે પણ અંદર આપણે સંખ્યાઓ લખી છે એ સંખ્યાને શ્રેણિક માટે આપણે એના ઘટકો તરીકે ઓળખશું. આ બધા જ ઘટકો છે, ટોટલ 9 ઘટક છે આ શ્રેણિકની અંદર.
ઈ શ્રેણિકમાં આ પહેલી હાર, આ બીજી હાર, આ ત્રીજી હાર. હવે હારને આપણે રો તરીકે કહીએ એટલે ઇંગ્લિશમાં હું કહી દઉં કે આ R1 છે પહેલી રો, આ બીજી રો એટલે કે R2 છે, આ ત્રીજી રો એટલે કે R3 છે. આપણે એ રીતે હારને એટલે કે રોને દર્શાવી દીધી. હવે ધારો કે આ જે ઊભી સંખ્યાઓ છે બધી, આ સંખ્યા બધી, આ બીજી, આ ત્રીજી લાઈન, ઈ બધી કોલમ, કોલમ એટલે કે સ્તંભ. આ પહેલી કોલમ, આ બીજી કોલમ, આ ત્રીજી કોલમ. તો પહેલી કોલમ એને હું કહી દઉં C1, બીજી કોલમ એને હું કહી દઉં છું C2 અને ત્રીજી કોલમને હું કહી દઉં C3. તો અહીંયા 3 હાર અને 3 કોલમથી બનતો શ્રેણિક છે. આ એક એક્ઝામ્પલમાં 3 હાર અને 3 કોલમથી બનતો શ્રેણિક છે. તો આ શ્રેણિકની કક્ષા શું થશે? એક નવો પોઈન્ટ, શ્રેણિકની કક્ષા. તો ઈ આપણે જોઈ લઈ. ધારો કે શ્રેણિકની કક્ષા કેવી રીતે પહેલા તો દર્શાવશું. તો ઈ જે છે ને આ શ્રેણિકની બાજુમાં આ જગ્યાએ આપણે લખશું. કમ્પલસરી નથી, ટેક્સ્ટ બુકમાં તમને બધે નહીં દેખાય, પણ આપણને ખબર હોવી જોઈએ શ્રેણિકની કક્ષા એટલે શું છે. ત્યાં લંબચોરસ થાય પૂરો, એની નીચે અહીંયા નીચે આપણે લખશું એ માહિતીને, શ્રેણિકની કક્ષાને. કેવી રીતે લખવાની? તો કક્ષા જે છે ને એમાં પહેલા કોલમની સંખ્યા લખવાની. કેટલી કોલમ છે, સોરી કેટલી રો છે, રો. પહેલા આપણે રો લખશું કે કેટલી રો છે. તો આમાં કેટલી રો છે પહેલામાં? તો કે 3 રો. પછી કેટલી કોલમ છે? તો કોલમ 3 છે, તો 3/3. તો 3/3 નો આ મેટ્રિક્સ થશે. જો તમે અહીંયા વિચારો આ મેટ્રિક્સ માટે, તો ઈ 3/3 નો મેટ્રિક્સ એટલે કે 3/3 નો એક શ્રેણિક થઈ ગયો છે. એવી રીતે તમે જો આની કક્ષા વિચારો, આ પણ એક શ્રેણિક જ છે. શ્રેણિકમાં કેટલી રો છે પેલા ઈ જોવો. રો એટલે કે આડી લાઈન એટલે કે હાર. આ પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી રો, ચોથી રો, પાંચમી રો. ટોટલ 5 રો છે. 5 રો એટલે પેલા અહીંયા 5 આવી ગયું, એને ક્રોસ. હવે આવે કોલમની સંખ્યા. કેટલી કોલમ છે? પહેલી કોલમ, આ બીજી કોલમ, 2 લાઈન જ છે કોલમની એટલે 5/2 નો મેટ્રિક્સ છે. આ કક્ષાથી આપણે તેની ઓર્ડર ઉપરથી ટૂંકમાં મેટ્રિક્સ આપણે ઓળખી શકીએ કઈ કક્ષાનો છે. 5/2 નો મેટ્રિક્સ, આ 3/3 નો મેટ્રિક્સ. આ જોવો તમે તો આમાં તો એક જ રો છે. આ એક જ રો તમે જોઈ શકો છો, આડી લાઈન એક જ છે એટલે 1 બાય કોલમ કેટલી છે? પહેલી, બીજી અને ત્રીજી 3 કોલમ છે, તો 1/3 નો મેટ્રિક્સ એટલે કે 1/3 નો શ્રેણિક છે. તો આ રીતે આપણે એની કક્ષાને દર્શાવી શકીએ. અને એક છેલ્લી વાત હવે કે આ જે કોઈ મેટ્રિક્સ છે એટલે કે શ્રેણિક, તેને જો આપણે સંકેતમાં દર્શાવવું હોય તો આ મેટ્રિક્સને આપણે કેપિટલ લેટર્સ વડે દર્શાવશું. કેપિટલ A બરાબર આ મેટ્રિક્સ. આને દર્શાવવો હોય તો કેપિટલ આપણે કહી દઈએ B. ઇન શોર્ટ કેપિટલ લેટર્સમાં કોઈ પણ શ્રેણિકને આપણે દર્શાવી શકાય છે. ચાલો હવે આ જે બધા ઘટકો છે એ ઘટકો તમે વિચારો કે પહેલા એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલમાં ટોટલ 9 ઘટક દેખાય તમને. આ 3 3 6 3 9 ટોટલ 9 ઘટક. આમાં 10 ઘટક. હવે એ એક્ઝેક્ટલી કયો ઘટક કઈ જગ્યાએ છે આપણે એ ઓળખવું હોય તો એના માટે આપણે એક સિમ્બોલ જે છે એ ચેક કરી લઈએ. ધારો કે પહેલા આપણે 3/3 શ્રેણિક માટે જ વિચારી. પહેલો, બીજો, ત્રીજો ઘટક બધાને પહેલા હું આ રીતે A લખી નાખું. A. હવે જુઓ ધ્યાનથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, કેવી રીતે કયો ઘટકને આપણે ઓળખશું, આઈડેન્ટિફાઈ કરશું આપણે. આ પહેલી રો છે, પહેલી રો, ફર્સ્ટ રો. તો ફર્સ્ટ રો જ્યારે રો હોય ને અહીંયા આપણે લખશું પહેલી રો. આ પહેલી રો ના બધા ઘટકો છે, પહેલી રો ના એટલે અહીંયા બધી 1 આવી ગયો છે. આ બીજી રો નો ઘટક છે, આ જે છે બધા ઘટક ઈ બીજી રો ના ઘટક છે એટલે કે R2. તો અહીંયા બધી આપણે 2 લખશું પહેલા. તો પછી આ ત્રીજી રો છે, ત્રીજી એટલે કે એને કહી દઈ R3. ત્રીજી રો ના ઘટક એટલે પહેલા લખી નાખ્યું મેં અહીંયા 3. હવે આ રો તો થઈ ગઈ, કોલમ પણ સાથે આવશે. કેટલામી રો, કેટલામી કોલમ. પહેલા રો આપણે આઈડેન્ટિફાઈ કરશું, પછી કોલમ આપણે આઈડેન્ટિફાઈ કરશું. ચાલો હવે આ તમે વિચારો કેટલામી કોલમ છે, તો કે પહેલી કોલમ. આ પહેલી કોલમ જે છે તો અહીંયા 1,
1 1. પહેલી કોલમના બધા ઘટક રો એની પાછળ લાગશે. રોના જે ઘટક આપણે સંખ્યા લખી એની પાછળની સંખ્યા. આ બીજી કોલમ છે, કોલમ નંબર 2 એટલે કે C2, તો આ બધાની પાછળ આપણે 2 લગાડી દઈએ તો આ રીતે આઈડેન્ટિફાઈ આપણે કરી શકશું. આ ત્રીજી કોલમ છે, ત્રીજી કોલમ એટલે C3, તો એ બધાની પાછળ આપણે 3 લગાડી દઈએ. હવે તમે ચેક કરો આ જે બધા ઘટક લખ્યા એ ઘટકમાં પહેલો ઘટક ઈ શું છે તો કે A11. A11 એટલે શું વિચારો? A11 એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. પહેલા જે 1 છે ને આ 1 ઈ શું બતાવશે? હાર બતાવશે. આ 1 શું બતાવશે તો કે ઈ સ્તંભ બતાવશે. પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક એટલે આ ઘટક થઈ ગયો. હવે હું એવું પૂછું તમને કે A23 ઈ કયો ઘટક કહેવાય? A23 પેલા 2 છે તો 2 એટલે હાર એટલે કે બીજી હારનો ઘટક. બીજી હાર એટલે આ તમારે વિચારવાનું, આ બીજી હાર એનો કેટલામી કોલમનો ઘટક? ત્રીજી કોલમનો. બીજી હાર અને ત્રીજી કોલમનો ઘટક A23, બરાબર છે. આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું. પછી તમને એવું પૂછે કે A34 આવો ઘટક ક્યાં છે તો એ આ મેટ્રિક્સમાં છે જ નહીં. ચેક કરો શું કામ? કારણ કે આ 3 એટલે હાર છે. ત્રીજી હાર એ તો આ રહી ત્રીજી હાર છે, પણ ત્રીજી હારમાં ચોથી કોલમ આ 4 શું છે? ચોથી કોલમ. ચોથી કોલમ તો છે જ નહીં, 3 જ કોલમ છે, એટલા માટે આ નથી. ચાલો હવે આનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ધારો કે એક મેટ્રિક્સ છે આ રીતે A બરાબર 1 2 3 4 5 6 7 8. કઈ કક્ષાનો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક થશે પહેલા એ વિચારો. 2 રો, ટોટલ કેટલી રો છે? 2 રો છે, એટલે પહેલા તો હું 2 લખી નાખું. 2 બાય કોલમ કેટલી છે? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 4 કોલમ છે, એટલે કે 2 બાય 4. આ ઓર્ડર એટલે કે કક્ષાનો શ્રેણિક છે આ 2 બાય 4 નો. હવે આમાં હું એવું તમને પૂછું કે A12 નામનો ઘટક કયો છે? A12 વિચારો. A12 એટલે 1 એટલે તો કે પહેલી હાર, પહેલી હારનો ઘટક. અને આ 2 એટલે તો કે કોલમ, કોલમ એટલે કે સ્તંભ. બીજા સ્તંભનો ઘટક અને પહેલી હારનો, તો પહેલી હાર એટલે આ થઈ ગઈ, આ પહેલી હાર. અને સ્તંભ બીજો સ્તંભ એટલે આ કયો ઘટક છે? 2. એટલે આ A12 બરાબર શું થઈ ગયું તો કે 2 થઈ જશે આ રીતે. ચાલો હવે તમને એવું પૂછે આમાં કે A33 તમે ગોતો. A33 તો તમે જોઈ શકો છો ત્રીજી હાર. 3 હાર તો છે જ નહીં, આ પહેલી હાર, આ બીજી હાર, ત્રીજી હાર તો નથી. તો આ ત્રીજી હારનો કોઈ ઘટક જ આ મેટ્રિક્સ માટે નથી, બરાબર છે. તો આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું શ્રેણિકને. ચાલો આ વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આનું જનરલ ફોર્મ જોઈ લઈએ. જનરલ ફોર્મ કેવા ફોર્મમાં મેટ્રિક્સ હોઈ શકે છે? મેટ્રિક્સને આપણે A વડે દર્શાવ્યો. હવે ધારો કે પેલો જે ઘટક છે એ પહેલી હારમાં, પહેલા હું બધા ઘટક લખું પહેલી હારમાં, એટલે A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી જ હાર બીજો સ્તંભ લખીશ એટલે કે A12, પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે કે A13. ક્યાં સુધી જશે? આગળ સુધી આપણે જવા દઈએ. ધારો કે n કોલમ છે, n સ્તંભ છે, પહેલી જ હારનો ઘટક પણ n માં સ્તંભનો, એટલે A1n વડે મેં દર્શાવી દીધું A1n. હવે ધારો કે બીજી રો ચાલુ થઈ છે નીચે, બીજી રો ચાલુ થઈ એટલે A2 કોલમ કેટલામી છે? પહેલી, એટલે A21. બીજી રો બીજો સ્તંભ એટલે A22. બીજી રો ત્રીજો સ્તંભ એટલે કે A23. આ રીતે આગળ જાશું ક્યાં સુધી? રો તો બીજી જ છે એટલે કે હાર તો બીજી જ છે, પણ સ્તંભ કેટલામો છે તો કે n મો સ્તંભ. આ રીતે. હવે આ રીતે આપણે આગળ અહીંયા ડોટ 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 સુધી આગળ સુધી જતા જઈએ. ધારો કે પહેલી રો, બીજી રો, ત્રીજી, ચોથી, ક્યાં સુધી કેટલી રો છે ટોટલ? ધારો કે m રો છે, ટોટલ m રો. તો m માં નંબરની રો કોલમ કેટલામી છે? પહેલી જ છે એટલે AM1. પછી m નંબરની જ રો કોલમ કેટલામી છે? બીજી, એટલે AM2. આ રીતે AM3 ત્રીજી કોલમ ક્યાં સુધી જશે તો કે આ રો કેટલામી છે? રો
એમ ના નંબરની રો છે અને કોલમ કયા નંબરની છે તો કે એન. એમ એન આ એનો છેલ્લો ઘટક થઈ ગયો છે. તો આની કક્ષા શું થઈ ગઈ? આની કક્ષા થશે પેલા રો કેટલી છે? રો તો કે એમ નંબર્સની રો છે. એમ બાય કોલમ કેટલી છે તો કે કોલમ એન છે, એટલે એમ બાય એન આની કક્ષા થઈ ગઈ છે. ચાલો ડન. તો આ રીતે આપણે જે છે આનું વ્યાપક સ્વરૂપ જોઈ શકીએ છીએ શ્રેણિકનું. આમાં ટોટલ કેટલા ઘટક આવેલા છે એવું તમને પૂછે તો રો અને કોલમ જેટલી છે એનો કરી નાખો ગુણાકાર. આમાં એમ અને એન નો ગુણાકાર કરો. એના માટે એક નાનકડું એક્ઝામ્પલ લઈ. ધારો કે એ બરાબર એક મેટ્રિક્સ છે 1 2 4 7 9 10. કક્ષા જોવો શું છે? 2 રો એટલે કે 2, પછી 3 કોલમ એટલે કે 2/3. આ બે નો ગુણાકાર કેટલો થયો તો કે ગુણાકાર 6 થયો. તો ચેક કરો 6 ઘટક જ હશે ટોટલ. રો અને કોલમ જે ઓર્ડર છે, જે કક્ષા છે એનો ગુણાકાર કરશો ને એટલા જ ટોટલ તમને ઘટકો મળશે. તો આ જે છે શ્રેણિક એનું જનરલ ફોર્મ ટૂંકમાં થઈ ગયું, અને સ્ટાર્ટિંગનું બેઝિક જે હતું બધું બેઝિક વસ્તુ હતી એ આ શ્રેણિક માટે આપણે અત્યારે જોયું. હવે શ્રેણિકના આપણે આગળ થોડાક પ્રકારો જોઈએ કે કેવા કેવા પ્રકારના શ્રેણિક હોઈ શકે છે. શ્રેણિકના પ્રકારો. એમાંનો પહેલો પ્રકાર છે ધારો કે સ્તંભ શ્રેણિક. ભાઈ સ્તંભ શ્રેણિક એટલે શું? સ્તંભ એટલે તો કે ઊભી લાઈન, એને આપણે સ્તંભ તરીકે ઓળખીએ. તો જે શ્રેણિકમાં માત્ર ને માત્ર એક સ્તંભ જ હોય, એક સ્તંભ એક જ હોય, ટૂંકમાં એક જ સ્તંભ વાળો શ્રેણિક. હું એક એક્ઝામ્પલ લખું. આ સ્તંભ છે, અહીંયા લખી નાખું 1 2 3 4. ચેક કરો રો કેટલી છે, એટલે કોલમ તો ભલે એક થી વધારે રહી પણ સ્તંભ કેટલા છે? એક જ સ્તંભ એટલે એને આપણે સ્તંભ શ્રેણિક કહેશું. આના સિવાય એકાદું બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે ભાઈ વર્ગમૂળમાં સંખ્યા હોઈ શકે છે. વર્ગમૂળ 3, પછી અહીંયા વર્ગમૂળમાં 50, આવી રીતે ઘણી બધી સંખ્યાઓ છે. તો આ પણ શું છે? સ્તંભ શ્રેણિક જ છે, કારણ કે રો 2 છે, કોલમ તો એક જ છે. ચાલો આ બેની આપણે ઓર્ડર ચેક કરી લઈએ. પેલા રો લખવાની. પેલા રો કેટલી રો? 4. તો 4 બાય કોલમ 1 એટલે 4/1. અહીંયા 2 રો એક જ કોલમ 2/1. સિમ્પલ. ચાલો તો આ સ્તંભ શ્રેણિક એટલે શું કે જેમાં સ્તંભની સંખ્યા માત્ર એક જ હોય. હવે આ જ રીતે જો તમને હાર શ્રેણિક પૂછે, બીજો પ્રકાર છે હાર શ્રેણિક. તો હાર શ્રેણિકમાં હારની સંખ્યા એક જ હશે, 1000 હશે. કોલમ ગમે એટલી હોય પણ હાર કેટલી હશે તો કે માત્ર ને માત્ર એક જ. આ રીતે ધારો કે એક મેટ્રિક્સ છે 1 7 5 3. તો આમાં તમે ચેક કરો હાર એટલે કે રો કેટલી છે? રો એક જ છે, એક જ રો, આડી લાઈન એક જ છે, એક જ રો છે, પણ કોલમ 1 2 3 4. તો 1/4 નો મેટ્રિક્સ થઈ ગયો. એક જ હાર આપેલી હોય એટલે હાર શ્રેણિક તરીકે આપણે ઓળખશું. બરાબર. એક સ્તંભ એટલે સ્તંભ શ્રેણિક, એક હાર એટલે કે હાર શ્રેણિક. ચાલો એના પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર જે છે તે છે ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક એટલે શું? હવે ચોરસ આપણને ખબર જ છે કે ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય. તો આમાં હાર અને કોલમની સંખ્યા સરખી હશે. ફોર એક્ઝામ્પલ આપણે ચેક કરી, એક મેટ્રિક્સ એ છે, એના બરાબર હું લખું 1 2 3 4. હવે આમાં તમે ચેક કરો કેટલી રો છે, કેટલી કોલમ છે? 1 અને 2. આ 1 રો અને 2 રો એટલે કે 2 રો થઈ ગઈ. કોલમ કેટલી છે? આ પહેલી કોલમ, આ બીજી કોલમ. કોલમ 2 છે, 2/2. તો જો જેટલી હારની સંખ્યા હોય એટલી જ સ્તંભની સંખ્યા હોય, બંને સરખું હોય તો એને આપણે ચોરસ શ્રેણિક કહેશું. તો એક આ 2/2, પછી આના પછી 3/3 નો પણ હોઈ શકે, 1/1 પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ એક શ્રેણિક છે આ રીતે, માત્ર ને માત્ર 23 નંબરની એક સંખ્યા છે. તો આમાં તમે ચેક કરો હાર કેટલી છે? તો હાર જે છે એ પણ એક જ છે. કોલમ કેટલી છે? કોલમ એક જ છે. તો આ 1/1 નો એક મેટ્રિક્સ થઈ ગયો, 1/1 નો શ્રેણિક થઈ ગયો છે. એ જ રીતે 3/3 નો મેટ્રિક્સ ધારો કે હોય કોઈ પણ,
એક એક્ઝામ્પલ તરીકે c બરાબર અહીંયા છે 7 4 √2 -3 1 0 4 3 -1. તો આ તમે ચેક કરો, આ જે મેટ્રિક્સ છે એમાં કોલમ અને હાર કેટલી? પેલા હાર 3 હાર એટલે 3, કોલમ કેટલી છે? 3 કોલમ, એટલે કે આ 3/3 નો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક થઈ ગયો છે. તો ચોરસ શ્રેણિક એટલે શું? આની જે કક્ષા છે ને 1/1 2/2 3/3 4/4 આ રીતે હોય છે. ચાલો હવે એમાં તમને કક્ષામાં એક જ્યારે ચોરસ શ્રેણિક હોય ને ત્યારે એક બીજી વાત પણ આવી શકે છે કે 2 ની કક્ષાનો મેટ્રિક્સ છે, એટલે કે 2 ની કક્ષાનો શ્રેણિક, આવું તમને માત્ર કહે 2 ની કક્ષાનો શ્રેણિક અથવા તો ચોરસ શ્રેણિક, એવી ચોખવટ જ કરેલી છે. 2 ની કક્ષાનો ચોરસ શ્રેણિક. તો આનો મિનિંગ આપણે શું સમજવાનો કે ઈ ચોરસ શ્રેણિક છે એની કક્ષા 2 એટલે 2 રો અને 2 કોલમ, 2 હાર અને 2 સ્તંભ છે. ક્લિયર? 3 ની કક્ષાનો ચોરસ શ્રેણિક કે તો 3/3 ઈ ચોરસ શ્રેણિક એટલે 3 હાર હશે અને 3 શું હશે? કોલમ હશે. ચાલો તો આ રીતે ચોરસ શ્રેણિક પણ આપણું કમ્પ્લીટ થઈ છે. હવે એના પછીનો પ્રકાર આવે છે વિકર્ણ શ્રેણિક. એના પછીનો પ્રકાર છે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકનું આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ બધાય આનું એક ઇંગ્લિશ નામ યાદ રાખશું. વિકર્ણને શું કહેવાય? ડાયાગોનલ. ડાયાગોનલ. અને શ્રેણિકને તો મેટ્રિક્સ કહેવાય, એનું નામ તો ખબર હોવી જ જોઈએ. શું કામે આનું ઇંગ્લિશ નામ યાદ રાખશું? કારણ કે આનો એક સંકેત છે, હમણાં આપણે જોશું. પહેલા તો વિકર્ણ શ્રેણિક છે શું? વિકર્ણ શ્રેણિક એટલે કે કોઈ ચોરસ શ્રેણિક માટે જ હવે આપણે વાત કરવાની છે. ચોરસ શ્રેણિક માટે જ, કાં તો 1/1 કાં તો 2/2 3/3 4/4, ચોરસ શ્રેણિક માટે જ કોઈ એક ચોરસ શ્રેણિક છે અને ઈ ચોરસનો જે વિકર્ણ હશે, વિકર્ણ તમે વિચારો, આ ચોરસ આપણે આકૃતિ દોરી તો આ ચોરસનો આ એક વિકર્ણ કહેવાશે. તો જે આ બધા વિકર્ણના ઘટકો જે હોય ને, વિકર્ણવાળા ઘટકો, એના સિવાય બધાય ઘટક 0, બધાય ઘટક 0 હશે. એટલે ધારો કે અહીંયા છે 7, અહીંયા છે 5, અહીંયા છે 4, આના સિવાય જેટલા ઘટક હતા ઈ બધા જ ઘટક 0 છે. 0 0 0 0 0 0. આ એક મેટ્રિક્સને એ કહી દઉં, કક્ષા કઈ થઈ ગઈ? 3/3 ની કક્ષા થઈ ગઈ છે. ચેક કરો, ખાલી વિકર્ણવાળા જે ઘટક હતા 7 5 4 એની જ કંઈક વેલ્યુ છે આપણી પાસે, એના સિવાયના બાકીના બધા જ ઘટક 0 છે. તો આ વિકર્ણ શ્રેણિક કહેવાશે. આ 3/3 ના મેટ્રિક્સ માટે જોયું. 2/2 ના મેટ્રિક્સ માટે પણ આવી રીતે આપણે જોઈ શકીએ. ધારો કે b બરાબર એક શ્રેણિક આપ્યો છે આપણને, વર્ગમૂળમાં 2 અને 10, આ રીતે વિકર્ણના ઘટક આપ્યા, એના સિવાયના બાકીના 2 ઘટક આ અને આ 2 0. જો વિકર્ણના ઘટક છે એની કિંમત 0 નથી, એના સિવાય બાકી જેટલા ઘટક હોય બધા 0. તો આ જે મેટ્રિક્સ છે 2/2 નો, ઈ પણ કેવો મેટ્રિક્સ થઈ ગયો? વિકર્ણ શ્રેણિક. હવે મેં હમણાં એમ કીધું કે આનું ઇંગ્લિશ નામ આપણે યાદ રાખશું. શું કામ? કારણ કે એના સંકેત માટે. આને આપણે સંકેતમાં જો લખવું હોય તો ડાયાગોનલના પેલા 4 લેટર્સ, ડાયાગોનલ ઓફ, ડાયાગોનલ આ મેટ્રિક્સને લખવું છે ને તો આના ડાયાગોનલ, ડાયાગોનલ એટલે કે વિકર્ણ. વિકર્ણ શું છે? 7 5 4. આ રીતે થોડુંક સ્પેસ છોડીને આની અંદર 7 5 4 આ રીતે લખશું. આનો મિનિંગ શું થઈ ગયો? આનો મિનિંગ કે એક વિકર્ણ શ્રેણિક છે, એક વિકર્ણ શ્રેણિક એટલે કે ડાયાગોનલ મેટ્રિક્સ છે કે જેના વિકર્ણના ઘટકો 7 5 અને 4 છે. વિકર્ણના ઘટકો, અને એના સિવાયના ઘટકો તો 0 જ હશે. એવી રીતે આનો જો આપણે સંકેત દર્શાવવો હોય, ડાયાગોનલ ઓફ √2 અને બીજો ઘટક છે 10, તો આ રીતે આપણે આને સંકેતમાં દર્શાવી શકાય છે. ચાલો તો આ એક વાત થઈ ગઈ. હવે એના પછી આવે છે અદિશ શ્રેણિક. એના પછી આવે છે અદિશ શ્રેણિક. ઈ આના ઉપરથી જ છે. થોડો કેવો ફેરફાર આમાં, થોડો કેવો ફેરફાર, શું ફેરફાર છે ઈ આપણે ચેક કરી લઈ. અદિશ શ્રેણિક,
આ એના પછીનો પ્રકાર છે. હવે આમાં જે વિકર્ણ ઘટકો હતા એ બધા જુદા જુદા હોઈ શકે છે. 7, 5, 4, અહીંયા √2, 10 બધા જુદા જુદા ઘટકો હતા. હવે એવો એક આપણે વિકર્ણ શ્રેણિક વિચારી કે જેના બધાય વિકર્ણ એક સમાન હોય, બધાય વિકર્ણ એક સમાન. ધારો કે એક શ્રેણિક છે એ બરાબર એના વિકર્ણના ઘટકો આ રીતે છે. આ 7 હતો ને, આપણે વિચારી લઈએ 7, 7, 7. શું વિચાર્યું આપણે? 7, 7, 7 વિકર્ણના ઘટકો છે, એના સિવાય બધાય 0, એના સિવાયના બાકીના બધા જ ઘટક 0. તો આ એક શ્રેણિક જે છે ને એ અદિશ શ્રેણિક થઈ ગયું. 3x3 માટે એવું જ આપણે 2x2 માટે પણ વિચારી શકીએ. ધારો કે કોઈ એક મેટ્રિક્સ છે B અને અહીંયા તમને સંખ્યા આપી √2, બે વિકર્ણ સરખા, એના સિવાયના બાકીના બે ઘટક 0. તો વિકર્ણ સરખા છે તો આપણે એને શું કહેશું? અદિશ શ્રેણિક તરીકે ઓળખશું. ચાલો, અદિશ શ્રેણિક થઈ જાય પછી આના ઉપરથી હજી થોડોક આના ઉપરથી જે આનો પેટા પ્રકાર, એનો પેટા પ્રકાર જે છે તે છે આઈડેન્ટિટી મેટ્રિક્સ, એટલે કે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકને ઇંગ્લિશમાં એકમ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ તરીકે પણ આપણે ઓળખશું. આઈડેન્ટિટી મેટ્રિક્સ. હવે જો આમાં શું છે, એક મેટ્રિક્સ આપ્યો આપણને A. ચેક કરો. પહેલા આપણે જૂના બે જોઈ લ્યો તમે. વિકર્ણ શ્રેણિકમાં શું હતું? વિકર્ણની કિંમત હોય પણ એ જુદી જુદી હોય. જો વિકર્ણ સરખા થઈ જતા હતા, વિકર્ણ સરખા, તો આપણે એને શું કહી દીધું? અદિશ. હવે તમે વિચારો કે વિકર્ણ સરખા છે પણ એ વિકર્ણની કિંમત માત્ર ને માત્ર 1 છે. આ વિકર્ણ 1, આ વિકર્ણ 1, આ વિકર્ણ 1. જે વિકર્ણ હતો ને એની કિંમત માત્ર ને માત્ર 1, એના સિવાયના બાકીના બધા જ ઘટક 0. તો આ મેટ્રિક્સ એટલે કે આ શ્રેણિકને એકમ શ્રેણિક તરીકે ઓળખશું. કઈ કક્ષાનો? તો કે 3x3 નો. 2x2 નો આપણે એકમ શ્રેણિક જોતો હોય તો કે B બરાબર 1, 0, 0, 1. 1, 0, 0, 1. ચેક કરો. આનો વિકર્ણ 1 છે, બાકી બધાય ઘટક 0. સેમ અહીંયા હતું, વિકર્ણ શું છે? તો કે 1, બાકી બધાય ઘટક 0. ચાલો, તો આ જે છે એ એકમ શ્રેણિક થઈ ગયું. આનો એક સંકેત આપણે જોઈ લઈએ. જનરલી આપણે આને છે ને A અને B વડે નહીં દર્શાવી. જનરલી આપણે આ શ્રેણિકને I વડે દર્શાવશું. કેપિટલ I એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ. તમને પ્રશ્નની અંદર માત્ર એવું કહેશે કે એક I નામનો શ્રેણિક હશે, 2x2, 3x3, એટલે વિચારી લેવાનું કે I એટલે આઈડેન્ટિટી એટલે કે એકમ શ્રેણિક હશે. 3x3 નો હોય તો આ, 2x2 નો હોય તો આ. ચાલો, તો આ એકમ શ્રેણિક થઈ ગયું. હવે એના પછીનો છેલ્લો એક શ્રેણિકનો પ્રકાર બાકી આપણે, અને જે છે 0 શ્રેણિક એટલે કે શૂન્ય મેટ્રિક્સ, શૂન્ય શ્રેણિક. તો શૂન્ય શ્રેણિકમાં શું હશે? બધા જ ઘટક 0. ધારો કે એક આવી રીતે છે 2x2 નો શ્રેણિક. 4 ઘટક છે ને, તો 4 ઘટક 0, 2x2. 3x3 નો એક શ્રેણિક છે. ધારો કે 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0. 3x3 નો શ્રેણિક થઈ ગયો, બધા જ ઘટક 0. એટલે આપણે આને કહેશું શૂન્ય શ્રેણિક. બહુ સિમ્પલ છે. આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિકને આપણે I વડે દર્શાવતા હતા, તો શૂન્ય શ્રેણિકને આપણે કેપિટલમાં O વડે દર્શાવશું. કેપિટલ O. જનરલી AB આપણે કહી શકીએ બધા મેટ્રિક્સને, પણ આના માટે સ્પેસિફાઈ આપણે કરશું O, આઈડેન્ટિટી માટે I. ચાલો, તો આ બધા પ્રકારો થઈ ગયા. અને એક છેલ્લો પોઈન્ટ હવે આપણે સ્વાધ્યાય માટેનો, કે બે મેટ્રિક્સની સમાનતા, શ્રેણિકની સમાનતા. બહુ સહેલો પોઈન્ટ છે, બહુ સહેલો ટોપિક છે. શ્રેણિકની સમાનતા એટલે શું? ધારો કે તમને બે શ્રેણિક આપ્યા આ રીતે x, y, z, w. આ 2x2 નો છે, 2x2 નો એક શ્રેણિક. એક બીજો મેટ્રિક્સ આપ્યો છે 1, 2, 3, 4.
આ પણ 2/2 નો જ આપણે લીધો અને આ બંને શ્રેણિક સમાન છે એવું તમને કીધું. આ બંને શ્રેણિક સમાન છે, તો જો શ્રેણિક સમાન હોય ને તો એના બધા જ ઘટકો સમાન થશે. બધા જ ઘટકો સમાન એટલે કેવી રીતે? તો કે પહેલો ઘટક શું છે? x. તો આનો પહેલો ઘટક 1, તો x બરાબર 1 થઈ જશે. બેયના પહેલા ઘટક સમાન. પછી આ z ઈ કોના જેટલું? તો કે 3 જેટલું. z બરાબર 3, y બરાબર 2 અને w બરાબર 4. તો આ જે છે એ શ્રેણિકની સમાનતા છે. આના ઉપરથી પણ આપણે થોડાક દાખલાઓ ગણશું. ચાલો, તો અહીંયા સુધી જેટલી સ્વાધ્યાય 3.1 માટેની જેટલી સમજૂતી હતી તે બધી કમ્પ્લીટ થઈ છે. આના પછીના લેક્ચરની અંદર આપણે જોશું, પણ પહેલા થોડુંક આપણે આ પ્રકારો જે હતા એકવાર ચેક કરી લઈએ. ચાલો, પહેલેથી એકવાર આ ટોપિક જોઈ લઈએ આખો. શ્રેણિકની આપણે પહેલા તો વ્યાખ્યા જોઈ કે શ્રેણિક છે શું. તો કે ભાઈ સંખ્યાઓ હોય કે વિધેય હોય. વિધેય એટલે સાઇન કોસ ટેન એવા સ્વરૂપમાં આવશે. એ બધાને લંબચોરસ સારણીમાં જો આપણે ગોઠવીએ તો આપણે તેને શ્રેણિક તરીકે ઓળખશું. આ એક આપણે શ્રેણિકનું ઉદાહરણ જોયું. એમાં આ આડી લાઈન જે છે, બધી જ આડી લાઈનને આપણે રો તરીકે ઓળખશું. રો એટલે કે હાર. પહેલી લાઈન એટલે પહેલી રો, આ બીજી રો, આ ત્રીજી રો. એવી જ રીતે આ પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ. આ રીતે આપણે એને ઓળખશું અને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા. હવે એના ઉપરથી એની કક્ષા જોઈતી. કક્ષા, શ્રેણિકની કક્ષા એટલે શું? તો કે ઈ કેટલી હાર અને કેટલી કોલમ વાળો શ્રેણિક છે, કેટલી હાર અને કેટલી કોલમ વાળો. આ એક એક્ઝામ્પલ આપણે જોયું. એમાં તમે જુઓ રો કેટલી છે? 1, 2 અને 3. 3 રો છે એટલે અહીંયા આપણે લખ્યું હતું આ 3, અહીંયા થઈ જશે 3. પછી કોલમ કેટલી છે? પહેલી, બીજી અને ત્રીજી એટલે 3/3. તો 3/3 ની કોલમનો આ મેટ્રિક્સ થઈ ગયો. અહીંયા જો આપણે લખેલું જ છે 3/3 ની કોલમનો મેટ્રિક્સ થઈ ગયો છે. આ એની કક્ષા આપણે આ રીતે આઈડેન્ટિફાઈ કરી શકશું. હવે એના ઘટકો આપણે આઈડેન્ટિફાઈ કરવા. ઘટક કે A11 એટલે શું? A11 વાળો ઘટક એટલે તો કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. A23 એટલે બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. આ રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકશું. આમાં આપણે જોઈએ A11 એટલે શું થઈ ગયું? તો કે 1. A23 એટલે બીજી હાર, ત્રીજો સ્તંભ એટલે 7 થઈ જશે 7. ચાલો, એના પછી આ રીતે આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા. પછી આ એનું જનરલ ફોર્મ આપણે જોયું. જનરલ ફોર્મ આ રીતે આપણે વ્યાપક સ્વરૂપમાં દર્શાવી શકીએ. કોઈ એક શ્રેણિક છે, એ કેટલી કક્ષાનો છે? તો કે m/n ની કક્ષાનો છે. m રો, n કોલમ. કઈ સંખ્યા છે આપણને ખબર નથી એટલે આપણે જો પહેલી હાર લખી A11, A12, A13 ક્યાં સુધી જશે? તો કે n કોલમ છે. ટોટલ કોલમ કેટલી છે? આ બીજું બતાવે n એટલે A1n. પછી એ જ રીતે અહીંયા બીજી રો A21, A22, A23 એ રીતે. પછી કેટલી હાર છે? કેટલી હાર? તો કે m હાર હતી એટલે અહીંથી ચાલુ કર્યું AM1, AM2, AM3 ક્યાં સુધી? AMN સુધી. આ આપણે આને વ્યાપક સ્વરૂપમાં જોઈ શકીએ. હવે એના જે પ્રકારો હતા ફટાફટ રિવાઇઝ કરી લઈએ જે આપણે આજના લેક્ચરમાં સમજ્યા તે. પહેલો પ્રકાર સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક એટલે શું? એક જ સ્તંભ હોય. ચેક કરી લ્યો, એક જ સ્તંભ છે. કોલમ એક જ છે, હાર ગમે એટલી હોય, રો ગમે એટલી હોય. પછી હાર શ્રેણિકમાં તો કે એક જ હાર આપેલી હોય, કોલમની સંખ્યા ગમે એટલી હોય પણ હાર એટલે કે રો એક જ હોય તો એને આપણે હાર શ્રેણિક તરીકે ઓળખશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચોરસ શ્રેણિક, કારણ કે ચોરસ શ્રેણિક ઉપરથી ઘણા બધા પ્રકારો આપણે સમજવાના આવશે. ચોરસ શ્રેણિક એટલે શું? તો કે હારની સંખ્યા અને કોલમની સંખ્યા સરખી હોય. આ એક્ઝામ્પલમાં ચેક કરો, 2 હાર અને કોલમ પણ 2 એટલે એ 2/2 નો થઈ ગયો. પછી અહીંયા તમે ચેક કરો તો 3 હાર અને 3 કોલમ એટલે એ 3/3 નો જે છે એ મેટ્રિક્સ થઈ ગયો. ચાલો, એ ચોરસ શ્રેણિક થઈ ગયું. એના પછી વિકર્ણ શ્રેણિક આપણે જોયો. વિકર્ણ શ્રેણિકમાં શું આવે છે? તો કે જે વિકર્ણના ઘટકો હોય એના સિવાયના બાકીના બધાય ઘટક 0. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બધાય ઘટક 0, પણ આ બધા ઘટક જુદા જુદા હશે. બધા જ ઘટક જુદા જુદા હોઈ શકે છે.
જો એ બધાય ઘટક સરખા થઈ જાય, આ બધાય ઘટક જો સરખા થઈ જાય તો એના પછીનો પ્રકાર એટલે કે અદિશ શ્રેણિક તરીકે આપણે ઓળખશું. બધા જ ઘટકો કેવા છે જો ચેક કરો સરખા, 7 7 7 √2 અને √2. ચાલો એ અદિશ થઈ ગયું. હવે એમાં જ જો આ બધાય ઘટક માત્ર ને માત્ર એક હોય, 1 1 1 1 1, તો એ આપણો આઈડેન્ટિટી મેટ્રિક્સ થઈ ગયો એટલે કે એકમ શ્રેણિક. એમાં જોવો વિકર્ણના ઘટકો 1 છે માત્ર ને માત્ર, એના સિવાયના બધાય ઘટક 0. અને છેલ્લો પ્રકાર હતો શૂન્ય શ્રેણિક. એમાં શું હતું? બધાય ઘટક 0, જેટલા ઘટક છે એ બધાય ઘટક 0 એટલે એ થઈ ગયું શૂન્ય શ્રેણિક. એકમ શ્રેણિકને I વડે દર્શાવશું, શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવશું કેપિટલમાં. ચાલો તો આ બધા પ્રકારો પૂરા. અને એક છેલ્લો પોઈન્ટ હતો કે શ્રેણિકની સમાનતા એટલે શું? જો બે સરખી કક્ષાના શ્રેણિક સમાન આપ્યા હોય તો એના બધા જ ઘટકો સમાન થાય. એટલે આપણે સરખાવ્યું x અને 1 ઈ સરખા, z અને 3 ઈ સરખા, એ રીતે બધા જ ઘટકો સરખા થાય. ચાલો તો આટલા પોઈન્ટ જે છે આપણે જોઈ લીધા. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આના ઉદાહરણના થોડાક દાખલાઓ જોશું. ચાલો, થેન્ક યુ.